નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 મે 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અકળામણ જેવી સ્થિતિ અનુભવાઈ રહી છે। દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આગામી 6 થી મે સુધી અકળામણ થાય તેવી સ્થિતિ રહેશે। તેમજ આગામી 4 દિવસ પોરબંદર, ભાવનગર અને કચ્છમાં હીટવેવની સ્થિતિ રહેશે। જોકે કાળઝાળ ગરમી વચ્ચે આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે અને 3 દિવસ બાદ હજુ પણ 2 થી 3 ડિગ્રી તાપમાનનો વધારો થઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે અને 6 થી 8 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે, જેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે। આ સાથે તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને અન્ય ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેવાની શક્યતા રહેશે। 10 થી 14 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। મેમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10 મે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રી થવાની શક્યતા રહેશે। મે મહિનાના 2 સપ્તાહમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને કાળઝાળ ગરમી ના રહે અને હવે કાળી આંધી આવશે। વધારે પડતા પવનના કારણે અસર થઈ શકે છે। આ સાથે તેમણે જણાવ્યું કે કાળી આંધીઓનું પ્રમાણ વધશે। રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચ્યું છે। ઉનાળામાં દરિયાઈ કાંઠાના વિસ્તારોનું તાપમાન સામાન્ય રહેતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે દરિયાઈ કાંઠાના વિસ્તારો ગરમ થઈ રહ્યા છે। ભેજ અને ગરમ પવનના કારણે લોકો અકળામણ અનુભવ કરી રહ્યા છે। અન્ય શહેરોમાં પણ તાપમાન વધતા કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।